જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલનમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 21માં આપણા પેમ્ફલેટના દાખલા નંબર 68 થી પ્રશ્ન નંબર 68 સુધી ભણી ગયા હતા. હવે આજે લેક્ચર નંબર 22માં દાખલા નંબર 70 થી આગળ વધીએ તો દાખલા નંબર 70 નું વિધાન આ રીતનું છે. N70 0.02 મોલર C2H5 NHCl. જોજો, હવે આનું નામ છે પેરિડિનિયમ ક્લોરાઇડ. અહીંયા C5 આવશે, મારી લખવાની ભૂલ છે. C5H5 NHCl ના દ્રાવણની pH બરાબર 3.44 હોય તો પેરિડિનનો આયનીકરણ અચળાંક શોધો. પેરિડિનનો આયનીકરણ અચળાંક શોધો. આવો દાખલો છે. બોલો શું કરીશું, વિચારો. તો પેરિડિનિયમ ક્લોરાઇડ એટલે ક્ષાર થયો. જે પણ સંયોજનના નામ પાછળ આઈડ લાગતું હોય, બધા ક્ષાર, સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો એક ક્ષાર જ છે, એ બેઝિક ક્ષાર છે, બરાબર, એટલે બેઝ છે. તો આઈડ લાગતું હોય, ક્લોરાઇડ, સલ્ફેટ, આ બધા ક્ષાર છે, બરાબર. તો ક્ષારની પીએચ શોધવી હોય તો પહેલું તો પીએચ એનો આયનીકરણ અચળાંક શોધવો હોય તો એના માટે આપણી પાસે સૂત્ર હતું. બોલો, H+ બરાબર અંડરરૂટ ખક્કો અને OH માઇનસ બરાબર અંડરરૂટ ખક્કો. આ સૂત્ર હતું, બરાબર. અને એના ઉપરથી બોલો આપણો આ ક્ષાર કયા પ્રકારનો ક્ષાર છે, તો એમાં કયો આયન પ્રબળ છે? ઋણાયન પ્રબળ છે, એટલે એસિડિક ક્ષાર થયો. તો આપણે આ સૂત્ર વાપરીશું. તો એના ઉપરથી KH બરાબર શું લખાય? બોલો, H+² અપોન C0 લખાય. H+² અપોન C0 લખાય. તો ટૂંકમાં આપણે આ સૂત્ર વાપરવાનું છે. જો અમે તમને જે ગઈ વખતે સૂત્ર આ શીખવાડ્યા હતા એનાથી દાખલા ઇઝી થઈ જશે. તો બોલો હવે દાખલો કઈ રીતે ગણશો, વિચારો. તો સૌથી પહેલી pH આપી છે, સાંદ્રતા C0 આપી દીધી છે. તો pH ઉપરથી H+ શોધી કાઢીએ. તો ધ્યાન રાખજો, હું એમ રાખીને આપેલા દ્રાવણ માટે pH બરાબર -log of H+ બરાબર 3.44 છે, બરાબર. તેથી log H+ બરાબર -3.44 થાય. તેથી H+ બરાબર એન્ટીલોગ -3.44. તેથી H+ બરાબર બોલો એન્ટીલોગ. તો -3 -1 +1 -0.44 શીખ્યા હતા ને આગળ. આ બેનું જોડકું. તેથી H+ બરાબર બોલો એન્ટીલોગ અહીંયા થશે 4 પોઈન્ટ 1 માંથી 44 ગયા એટલે 56, બરાબર. તેથી H+ બરાબર એન્ટીલોગ 0.56 ગુણ્યા 10⁻⁴. હવે 0.56 નો એન્ટીલોગ થાય 3.63. બોલો આન્સર 1 મળી ગયો. બોલો આપણને પહેલું H+ મળી ગયું. હવે તેથી એસિડિક ક્ષાર અહીંયા લખવાનું આખું C5H5NHCl એ એસિડિક ક્ષાર છે. અને તેથી બોલો KH બરાબર શું થાય? H+² અપોન C0. આપણે તારવેલું જ છે. તો હવે કિંમતો મૂકીએ તો KH બરાબર H+² એટલે 3.63 ગુણ્યા 10⁻⁴ છેદમાં C0 એટલે 0.02. ચલો કેલ્સી ચલાવીએ. તો કેલ્સી ચલાવીશું એટલે શું થશે? બોલો, કેલ્સી ચલાવીએ એટલે શું થશે? તો 3.63 ગુણ્યા 3.63 ભાગ્યા 0.02 બરાબર 1203.345 ગુણ્યા 10 બોલો -8 ઘાત થઈ.
હવે એને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફર્યું તો 1.20 ગુણ્યા 1 2 3 3 આ બાજુ ખસે એટલે આ રીએ ઉમેરાશે 3 ઘાત એટલે -5 ઘાત થઈ. તો આ થયો આન્સર 2. તો બે જવાબ તમારા આવી ગયા બરાબર. 1.20 ગુણ્યા 10 માઇનસ કમ્પ્લીટ. તો આ શું મળી ગયું આપણને? શું મળ્યું? જોજો હો, હજુ તો પિરિડિનનો આયનીકરણ અચળાંક શોધવાનો. આ તો શું મળ્યો? આનો KH મળ્યો. આ શું મળ્યો? એસિડિક ક્ષારનો KH. અને તેથી હવે ધ્યાન રાખજો, હવે એક સ્ટેપ રહ્યું. હવે એસિડિક ક્ષાર માટે બોલો શું હતું? KH બરાબર KW અપોન KB. યાદ આવે છે? KH બરાબર KW અપોન KB આપણે ગઈકાલે તારવ્યું હતું આ સૂત્ર બરાબર. તો એમાં સૂત્રનો કરતા તેથી બોલો પિરિડિનનો KB બરાબર શું થાય? KW અપોન KH થાય. અને તેથી KB બરાબર બોલો KW આપણને ખબર છે 10 માઇનસ 14 ઘાત છેદમાં 1.20 ગુણ્યા 10 માઇનસ 5 ઘાત બરાબર બોલો 1 ભાગ્યા 1.20 કરીએ તો 1 ભાગ્યા 1.20 એટલે લગભગ 0.83 આવ્યું ગુણ્યા 10 બોલો ઉપર ઘાત જતી રહી 5 એટલે ઘટી ગઈ માઇનસ થઈ તો 9 બરાબર 8.33 ગુણ્યા 10 માઇનસ 10 ઘાત થાય. તો આ આન્સર 3 બરાબર. તો બોલો અહીંયા આપણો જવાબ કેમ ખોટો પડ્યો? તો 3.63 મારે ફરીથી અહીંયા જોવું પડશે ગુણાકારમાં ક્યાં ભૂલ છે. ક્યાંક તો ભૂલ છે જ. 3.63 ગુણ્યા 3.63 ભાગ્યા 0.02 બરાબર અહીંયા જ ભૂલ છે ભાઈ. 658 પોઈન્ટ અહીંયા ભૂલ છે. અહીંયા ગુણાકારમાં ભૂલ છે. મારું કેલ્સી થોડું દગાબાજ છે બરાબર. ફરીથી જોઈ લઈએ. 3.63 ગુણ્યા 3.63 ભાગ્યા 0.02 એટલે 658.845 658.845 ગુણ્યા 10 માઇનસ કેટલી ઘાત થઈ? 8 ઘાત બરાબર 6.59 કરી દો રાઉન્ડ ઓફ કરીને ગુણ્યા 10 માઇનસ તો 2 ઘાત ઓછી થશે -6 થાય. ખબર પડી? હવે અહીંયા પણ બદલવું પડશે તો છેદમાં 6.59 ગુણ્યા 10 માઇનસ 6 ઘાત. તો હવે ભાગાકાર કરીએ બોલો 1 ભાગ્યા 6.59 બરાબર 0.1517 ગુણ્યા 10 માઇનસ 8 ઘાત થઈ. અને તેથી 1.517 ગુણ્યા 10 માઇનસ 9 ઘાત આન્સર. તો આ થઈ ગયો KB. ખબર પડી ગઈ? તો આ રીતે દાખલો ગણવાનો છે. ઓકે. 1.1517 17ને રાઉન્ડ ઓફ 7ને રાઉન્ડ ઓફ કરો એટલે 1.52 થઈ જાય ગુણ્યા 10 માઇનસ 9 ઘાત. ચલો એના પછી ગઈકાલની થિયરી રિપીટ કરીએ છીએ. એના પછી ગઈકાલની થિયરી રિપીટ થાય છે. ગઈકાલે એસિડિક ક્ષારનો વિયોજન અચળાંક તારવ્યો હતો, જળ વિભાજન અચળાંક. આજે બેઝિક ક્ષારનો તારવીશું. તો ધ્યાન અહીંયા રાખજો. તો આગળનો પ્રશ્ન નંબર 69 છે. બેઝિક ક્ષારની જળ વિભાજન પ્રક્રિયા સમજાવી. બેઝિક ક્ષારની જળ વિભાજન પ્રક્રિયા સમજાવી તેના જળ વિભાજન અચળાંકનું સૂત્ર તારો. ઓકે. તો ધ્યાન એ રાખજો. સૌથી પહેલાં પરિચયમાં ગઈકાલ શું લખ્યું હતું યાદ આવે છે? તો જોજો ગઈકાલે એસિડિક ક્ષાર હતો એટલે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ, પ્રબળ એસિડ અને નિર્બળ બેઝની તટસ્થીકરણ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતો ક્ષાર એ એસિડિક ક્ષાર હોય છે. અહીંયા શું લખીશું બોલો? તો પ્રબળ બેઝની નિર્બળ
એસિડ સાથે થતી તટસ્થીકરણ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતા, બોલો કેવો ક્ષાર પ્રાપ્ત થશે? તો જેવો બાફ હોય, બાફ પ્રબળ કોણ છે? પ્રબળ બાફ હોય તો બેઝ છે, તો બેઝિક ક્ષાર. બેઝિક ક્ષારને હવે જો પહેલો બેઝિક ક્ષાર કેવી રીતે પ્રાપ્ત થયો એ કહી દીધું. હવે એને પાણીમાં ઓગાળવામાં આવે, ક્ષારને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે તેના એટલે કોના? પાણી, બેઝિક ક્ષારના, તેના આયનીકરણ દ્વારા ઉત્પન્ન થતા આયનોની પાણી સાથેની પ્રક્રિયાને બોલો બેઝિક ક્ષારની જળ વિભાજન પ્રક્રિયા કહે છે. બેઝિક ક્ષારની જળ વિભાજન પ્રક્રિયા કહે છે. અને આ પ્રક્રિયાના સંતુલન અચળાંકને બેઝિક ક્ષારના જળ વિભાજન અચળાંક તરીકે ઓળખવામાં આવે છે. અચળાંકને બેઝિક ક્ષારનો જળ વિભાજન અચળાંક કહેવામાં આવે છે. આટલું પરિચય આપી દીધો અને તેની સમજૂતી નીચે પ્રમાણે બેઝિક ક્ષારની આ પ્રક્રિયા એટલે કે નીચેની પ્રક્રિયા દ્વારા જેની સમજૂતી બોલો બેઝિક ક્ષાર મેં તમને શીખવાડ્યું હતું એમાં કયો આયન પ્રબળ હોય કયો નિર્બળ હોય? તો ધન આયન પ્રબળ ને ઋણ આયન નિર્બળ. તો ઋણ આયન તરીકે હું CH3COO- અને Na+ સમજૂતી ક્ષારની એટલે કે સોડિયમ એસિટેટ ક્ષારની પાણી સાથેની પ્રક્રિયાના ઉદાહરણ દ્વારા નીચે પ્રમાણે સમજાવી શકાય છે. બોલો ગઈ વખતે આ જ વસ્તુ લખી હતી કોના માટે? એસિડિક ક્ષાર માટે. બોલો એસિડિક ક્ષાર માટે શું થાય? પ્રબળ એસિડની નિર્બળ બેઝ સાથે થતી તટસ્થીકરણ પ્રક્રિયા દ્વારા પ્રાપ્ત થતા. આપણે આટલા શબ્દો બદલવાના છે, ધ્યાન રાખજો. હું બ્લુ પેનથી અંડરલાઈન કરું છું. આ બદલી નાખો, બરોબર? જ્યાં બેઝ આવે છે એ બદલી નાખવાનું. અને ઉદાહરણ બદલવાનું. ઓકે, એટલે જો એક કાંકરે બે પક્ષી મરી રહ્યા છે. હવે આપણે એની જળ વિભાજન પ્રક્રિયા લઈએ તો CH3COO Na એક્વિયસ વત્તા H2O લિક્વિડ. હવે જોજો આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે અને પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો એવી પરિસ્થિતિમાં આપણી ચોપડીની ભૂલ બતાવવું, અહીંયા 100% આયનીકરણ થાય અને 100% આયનીકરણથી અહીંયા શું પેદા થાય? CH3COOH એક્વિયસ વત્તા NaOH એક્વિયસ, આવું પેદા થાય. કાયદેસર અહીંયા સંતુલન સ્થપાય જ નહીં, બરોબર? અને તેથી આપણે આનો સંતુલન અચળાંક તારવી જ ના શકીએ. પણ આપણી ચોપડીમાં આ થિયરી આપી છે તો ત્યાં એમને અહીંયા આપણને પ્રતિવર્તી, બરોબર, અને તેથી પ્રતિવર્તી નથી બતાવી પણ તેમ છતાં તેથી બોલો આનો કે એ બરાબર કે ઈ બરાબર શું થાય? તો કે ઈ બરાબર CH3COOH ની સાંદ્રતા ઇન્ટુ NaOH ની સાંદ્રતા અપોન CH3COO Na ની સાંદ્રતા ઇન્ટુ H2O ની સાંદ્રતા. પણ H2O ની સાંદ્રતા અચળ રહે એટલે એને અચળ તરફ લઈ લઈએ તો કે ઈ ઇન્ટુ H2O બરાબર બોલો અહીંયા બે અચળાંકોનો ગુણાકાર નવો અચળાંક લેવો પડશે. જો એસિડ હતું તો Ka લીધો હતો, બેઝ હતું તો Kb લીધું હતું, પાણી હતું તો Kw લીધું હતું. અહીંયા ક્ષાર છે તો ગયા લેક્ચરમાં પણ મેં કહ્યું હતું કે KS ફોર સોલ્ટ લેવું પડે. પણ આ ક્ષારની જળ વિભાજન પ્રક્રિયા છે, વિયોજન કે આયનીકરણ પ્રક્રિયા નથી. પેલા બધાની વિયોજન કે આયનીકરણ પ્રક્રિયા થાય છે, જ્યારે આની જળ વિભાજનને ઇંગ્લિશમાં હાઇડ્રોલિસિસ કહેવાય. તેથી KH બરાબર બોલો શું થયું? CH3COOH ઇન્ટુ NaOH અપોન CH3COO Na. ચલો આને શબ્દોમાં લખવું હોય
તો નિર્બળ એસિડની સાંદ્રતા ઇન્ટુ પ્રબળ બેઝની સાંદ્રતા અપોન આ શું છે તો બેઝિક ક્ષારની સાંદ્રતા. તો આ તમારું જળ વિભાજન અચળાંકનું સૂત્ર થયું. બરાબર, આ તમારું જળ વિભાજન અચળાંકનું સૂત્ર થયું. પણ આ સૂત્ર કોઈ કામનું નથી, કારણ કે અહીંયા સંતુલન સ્થપાતું નથી. તો પછી હવે તો એના માટે આ ચોપડીમાં આટલું જ આપ્યું છે ભાઈ. હવે આગળ આપણે વિચારવાનું છે જીનીટ માટે. તો ધ્યાન રાખજો. અને ચોપડીમાં આ બધા જ દાખલા પાછા પૂછ્યા છે, એટલે આપણે તો બીજી રીતે સમજૂતી આપીએ. ધારો કે એમએ બેઝિક ક્ષાર છે અને તેની પાણી સાથેની પ્રક્રિયામાં જળ વિભાજન પ્રક્રિયા નીચે પ્રમાણે 2 તબક્કામાં થાય છે. જોજો કયા 2 તબક્કા? તો પહેલું એમએ એક્વિયસ, એમાંથી હવે જોજો એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. એ કેવો છે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય. એટલે એમાંથી એમ પ્લસ એક્વિયસ પ્લસ એ માઇનસ એક્વિયસ પેદા થાય. હવે પાણી તો H2O લિક્વિડ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, એટલે એમાં સંતુલન સ્થપાય. એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એટલે એમાં સંતુલન સ્થપાય. તો H પ્લસ એક્વિયસ OH માઇનસ એક્વિયસ. હવે બેઝિક ક્ષારના જોજો અહીંયા લખવાનું થાય. હવે બોલો બેઝિક ક્ષારમાં કયો આયન નિર્બળ હોય ભાઈ? તો આપણે ભણી ગયા છીએ એસિડિક ક્ષારમાં ઋણ આયન પ્રબળ હોય, બેઝિક ક્ષારમાં ધન આયન પ્રબળ હોય. એટલે નિર્બળ કયો હોય? ઋણ આયન. તો બેઝિક ક્ષારની જળ વિભાજન પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતો ઋણ આયન એ માઇનસ નિર્બળ હોય છે. આથી તે મુક્ત રહી શકતો નથી. તેથી તે H2O એટલે કે પાણી સાથે પ્રક્રિયા કરી પાણી સાથે સંયોજાઈ નિર્બળ એસિડ HA બનાવે છે. નિર્બળ એસિડ HA બનાવે છે. આથી પાણીમાં OH માઇનસ આયનો મુક્ત થાય છે. આથી આવું જલીય દ્રાવણ બેઝિક હોય છે. જોજો અહીંયા 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય. બોલો બેઝિક ક્ષારનું જલીય દ્રાવણ બેઝિક કેમ હોય છે? તો આ એનું કારણ આ થાય. તો હવે ધ્યાન રાખજો, અહીંયા પ્રક્રિયા આ રીતે થશે, જેમાં નીચે પ્રમાણે સંતુલન સ્થપાય છે. આ પ્રક્રિયામાં નીચે પ્રમાણે સંતુલન સ્થપાય છે. તો ધ્યાન રાખજો, આ પ્રબળ હતું, આ પ્રબળ છે, આ નિર્બળ છે. એટલે નિર્બળ પાણી સાથે વાસ્તવમાં બેઝિક ક્ષારની પાણી સાથેની પ્રક્રિયામાં બેઝિક ક્ષારમાંનો ઋણ આયન જે નિર્બળ આયન છે પાણી સાથે પ્રક્રિયા કરે છે. તો એ માઇનસ એક્વિયસ પ્લસ H2O લિક્વિડ સંતુલન, બોલો આની અંદરથી આ 2 જોડાઈને HA વત્તા OH માઇનસ એક્વિયસ બનાવે. અને તેથી બોલો આના માટે હવે KH બરાબર શું થશે? તો અહીંયા હું લખું છું. તેથી KH બરાબર શું થાય? HAની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા અપોન એ માઇનસની સાંદ્રતા. કારણ કે પાણીને આપણે આમાં ગણી લીધું છે. બરાબર, આને હું સમીકરણ નંબર 2 કહીશ, કારણ કે આગળ 1 આવી ગયું છે. હવે સમીકરણ 2 ને જોજો, અહીંયા OH માઇનસ છે એટલે H પ્લસ વડે ગુણી અને ભાગતા. બરાબર, તો શું થશે? બોલો KH બરાબર HA ઇન્ટુ OH માઇનસ ઇન્ટુ H પ્લસ અપોન H પ્લસ ઇન્ટુ A માઇનસ. બોલો સમીકરણ 3 થયું. તેથી હવે સમીકરણ 3માં પદોની ગોઠવણી કરતા
બોલો ગોઠવણી કરીએ એટલે KH બરાબર આ બે ઉપરના ઉપર રાખ્યું H+ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા, નીચે H+ની સાંદ્રતા ઇન્ટુ A માઇનસની સાંદ્રતા અપોન HA. આને છેદનાય છેદમાં લઈ ગયા, પણ આ તો શું છે? KW છે. ઇમ્પ્લાઇઝ બોલો KH બરાબર ઇમ્પ્લાઇઝ KH બરાબર KW. હવે આ શું છે? તો અહીંયા જે HA બન્યો છે, ધ્યાન રાખજો, આ HAનું આયનીકરણ થાય ત્યારે શું થાય? H+ની સાંદ્રતા ઇન્ટુ A માઇનસની સાંદ્રતા બને. ધ્યાન અહીંયા રાખજો, અહીંયા લખું છું એડિશનલ. તો HAનું આયનીકરણ થાય એટલે H++ A માઇનસ થાય, અને એ એસિડિક છે એટલે એના માટે આપણે લઈશું Ka. શું લઈશું? નિર્બળ એસિડ છે એટલે Ka બરાબર શું થાય? તો H+ની સાંદ્રતા ઇન્ટુ A માઇનસની સાંદ્રતા અપોન HA થાય. તો આ વસ્તુ તમને અહીંયા આપેલી જોઈ લો, તેથી અહીંયા લખાય Ka. આ સમીકરણ નંબર 4. જોજો, આ સમીકરણ નંબર 4 થયું. હવે હજુ એક સ્ટેપ આગળ જઈ શકાય. બોલો શું જઈ શકાય? એક સ્ટેપ આગળ જઈ શકાય સમીકરણ નંબર 2 ઉપરથી. સમીકરણ નંબર 2 ઉપરથી બોલો, સમીકરણ નંબર 2 ઉપરથી. તો અહીંયા હું ઉપરનું ભૂસી નાખું છું, હું બહુ આંકો નહીં વળું, નહીંતર સીધો નહીં થઈ શકું. તો બોલો સમીકરણ નંબર 2 છે આપણું KH બરાબર HA ઇન્ટુ OH માઇનસ અપોન A માઇનસ. બરાબર. બોલો આમાં HA બરાબર શું હોય? OH માઇનસ હોય. કેમ? તો ધ્યાન રાખજો, HAને પાણીમાં ઓગાળ્યું એટલે શું બન્યું? તો H આની સાથે જોડાઈ ગયો, સોરી A આની સાથે જોડાયો, સોરી મારી ભૂલ થઈ, અહીંયા HA A માઇનસ. તો HA બરાબર OH માઇનસ થશે. એક જ મિનિટ, અહીંયા હા, આપણે આને A માઇનસ જ લેવાનું. અહીંયા ધ્યાન રાખજો, આપણે આ પ્રક્રિયાને ધ્યાનમાં લેવાની છે નારીએ. તો બોલો અહીંયા જેટલો HA હશે એટલો જ OH હશે, અને A માઇનસની સાંદ્રતા કેટલી હશે? બોલો ચલો. તો A માઇનસ શેમાંથી પેદા થતો હતો? A માઇનસ શેમાંથી પેદા થતો હતો? તો પેલા બેઝિક ક્ષારમાંથી, MAમાંથી. તો MA બરાબર M++ A માઇનસ. તો બોલો આની C0 હોય. હવે આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, 100% છે, એટલે બોલો આ પણ C0 થાય. એની સાંદ્રતા બરાબર શું થશે? MAની સાંદ્રતા બરાબર C0. તો આ બે કિંમતો આમાં મૂકી દઈએ, આ બે કિંમતો એમાં મૂકીએ તો બોલો KH બરાબર શું થયું? OH માઇનસનો સ્ક્વેર અપોન C0. સૂત્રનો કરતાં OH માઇનસને કરીએ તો ખક્કો, અને તેથી OH માઇનસ બરાબર √ ખક્કો. સમીકરણ નંબર 5. તો અહીંયા જેટલા પણ સમીકરણ આપણે તારવ્યા છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું ને પાંચમું, એ બધા જ બેઝિક ક્ષારની જળ વિભાજન અચળાંકના સૂત્રો છે, અને જુદા જુદા દાખલામાં જુદા જુદા સૂત્રો વાપરવામાં આવે છે. બોલો કમ્પ્લીટ. ચલો, તો અહીંયા થિયરી પૂરી થઈ. ભાઈ એક્ઝેક્ટ પહેલાંના જેવી થિયરી છે એ પહેલી જો સમજીને તૈયાર કરી હશે તો બીજામાં કોઈ તકલીફ નહીં પડે. ખાલી જ્યાં એસિડ છે ત્યાં બેઝ, ને બેઝ છે ત્યાં એસિડ કરવાનું રહેશે. ઓકે, ચલો એના પછી દાખલા નંબર 71. તો N71નું વિધાન જોઈએ. બોલો N71 શું છે એનું વિધાન? તો HNO2 નાઇટ્રસ એસિડ. જોજો HNO2 નાઇટ્રસ એસિડ. ભાઈ આ બધા મેં તમને ખબર પડે એટલે નામ લખીને આપ્યા છે, બાકી પરીક્ષામાં નામ લખેલા નહીં હોય તો એ વખતે તમને ખબર પડી જોઈએ કે આ એસિડ છે, બેઝ છે કે તટસ્થ વસ્તુ છે. નો આયનીકરણ અચળાંક, નો આયનીકરણ અચળાંક. બોલો શું લખાશે? એસિડ છે એટલે અહીંયા Ka લખાય. આપણે રકમમાં જ બાયફર્ગેશન કરીએ તો 4.5 ગુણ્યા 10⁻⁴ હોય તો 10⁻⁴ હોય તો બોલો 0.04 મોલર સોડિયમ નાઇટ્રાઇટ
એટલે એનું અણુસૂત્ર થાય NaNO2 બરાબર. ના દ્રાવણની pH કેટલી બરાબર. પછી જળ વિભાજન અચળાંક, તો એમાં ને એમાં જળ વિભાજન અચળાંક KH બરાબર કેટલો અને જળ વિભાજન અંશ આલ્ફા બરાબર કેટલો. બોલો, આટલું શોધવાનું છે. શું કરીશું વિચારો. તો પહેલું કે આપ્યો છે એની ઉપરથી pH શોધવીશ. બોલો, કે આપ્યો છે એની ઉપરથી pH શોધવાની. તો pH શોધવા માટે આ ક્ષાર આની વાત કરી છે એટલે આપણે શું શોધવો પડે? KH પહેલાં શોધવો પડે અને KH પછી આ KH હોય આપણી પાસે, C0 હોય તો હાલ જે સૂત્ર તારવ્યું હતું એ પ્રમાણે હવે સોડિયમ નાઇટ્રાઇડ NaNO2, બોલો એમાં કયો આયન પ્રબળ છે? ધન આયન. અને ધન આયન પ્રબળ છે એટલે કેવો ક્ષાર થયો? બેઝિક ક્ષાર થયો. કેવો થયો? તો આ બધું વિચારવું પડે બરાબર. તો બોલો આમાં સૌથી પહેલાં જો ધ્યાન રાખજો, તમારે pH શોધવી છે તો હું અહીંયા ભાગ પાડું. pH બરાબર -log of H+ અથવા H3O+. આ પહેલું સૂત્ર તો આ વાપરવું પડે. હવે એના માટે H+ અથવા OH- જોઈએ બરાબર, H3O+ જોઈએ. તો H3O+ માટે બોલો શું કરવું પડશે? અથવા બીજું સૂત્ર લેવું પડે pH બરાબર 14 - POH. આપણી પાસે બે સૂત્રો છે pH શોધવાના. હવે આ બેઝિક ક્ષાર છે એટલે બોલો આપણે આ બેમાંથી કયું સૂત્ર વાપરીશું? POH વાળું. કેમ? તો બેઝિક ક્ષારની POH શોધી શકાય ને, POH ને 14માંથી બાદ કરીએ એટલે તો આપણે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા સૂત્ર બદલી નાખીએ. pH બરાબર 14 - POH. તો પછી અહીંયા શેનું સૂત્ર આવે? POH બરાબર -log of OH-. હવે આ બધી જગ્યા મેં કેમ રાખી? કિંમતો મૂકવા. હવે OH- જોઈએ છે તો OH- બરાબર √ ખક્કો બરાબર. જોજો કેવી રીતે આમ દાખલો વિચારવો પડે. હવે ખક્કો તો KH શોધવા માટે આપણી પાસે સૂત્ર છે. તો બેઝિક ક્ષાર માટે બોલો KH બરાબર KW/KA. બોલો દાખલો પતી ગયો. આ બધા સૂત્રો વિચારીને તમે આ રીતે હવે આમાં કિંમતો મૂકતા જાઓ. આની કિંમત આમાં મૂકો, આની કિંમત આમાં મૂકો, આની કિંમત આમાં મૂકો એટલે જવાબ. તો જોઈએ હવે ગણીએ. બોલો, તેથી અહીંયા લખવું પડે NaNO2 બેઝિક ક્ષાર છે. બસ આટલું લખવાનું. અને બેઝિક ક્ષાર માટે KH બરાબર, તો બોલો તેથી KH બરાબર KW એટલે 10⁻14. કે એ આપણને આપી દીધો છે 4.5 × 10⁻4. તો 1/4.5 કરીએ. 1/4.5 બરાબર 0.2222 × 10⁻10 થાય. હું ફરીથી ભાગી જોઉં ભાઈ, કારણ કે મારું કેલ્સી દગાબાજ છે. અને તેથી 2.22 × 10⁻, બોલો 1 ઘાત હજુ વધી, આન્સર 1 આવી ગયો. એ આ જવાબ આવી ગયો. હવે એની કિંમત મૂકીએ. તેથી OH- બરાબર √ બોલો અહીંયા હું 2.22 × 10⁻11 ગુણ્યા C0.04 લઉં. અને તેથી OH- બરાબર ગુણાકાર કરીએ. ચલો, તો 2.22 ગુણ્યા 0.04 બરાબર 0.0888 ગુણ્યા 10⁻11 થઈ. હવે જોજો, જ્યારે વર્ગમૂળ શોધવું હોય ત્યારે 10ની ઘાત બેકી હોવી જોઈએ. બોલો, બેકી કરવા માટે હું શું કરીશ? આ સ્ટેપ અહીંયા ખસેડીશ એટલે √ 0.888 ગુણ્યા 10⁻12 થઈ. 10⁻12 થઈ. અને તેથી OH- બરાબર હવે 0.888નું વર્ગમૂળ શોધીએ તો 0.94 2 ગુણ્યા 10⁻6 બરાબર 9.42 ગુણ્યા 10⁻7. તો આ થયો આન્સર 2. ચલો હવે એની અંદર કિંમતો મૂકીએ તો -log of 9.42 ગુણ્યા 10⁻7 બરાબર -log 9.42 વત્તા 7 log 10. ચલો કિંમતો મૂકીએ તો 9.42નો log શોધીએ તો 9.42 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 35 58 બરાબર 0.914
74 આવ્યો। જોજો આગળ માઇનસ તો છે જ, +7 તો એમાંથી 7 બાદ કરી દઈએ એટલે 6.025 આ આન્સર નંબર 3। અને હવે 14 - 6.025 બરાબર તો 7.974 આન્સર 4। બોલો બધા જવાબ મળી ગયા। આ રીતે તમે વિચારો તો તમારો દાખલો ક્યારેય અઘરો ના થાય, ક્યારેય અઘરો ના થાય, બરાબર। તો દાખલા નંબર 71માં બોલો પહેલો KH આવી ગયો 2.22, પછી OH માઇનસ આવી ગઈ 9.38। ભાઈ હવે કેલ્સી બદલાયું એટલે પોઈન્ટ પછીના આંકડા થોડા બદલાશે। અહીંયા 9.42 છે, ત્યાં 9.38 છે। એવી રીતે POH આવી 7.97, એ તો બરાબર આવી ગઈ છે। અને POH આવી 6.03, તો એ પણ રાઉન્ડ ઓફ કરી દો અહીંયા એટલે થઈ જાય। ઓકે, તો આ દાખલો તમારે આ રીતે ગણવાનો છે। ચલો એના પછી દાખલા નંબર 72 જોઈએ। દાખલા નંબર 72 તો દાખલા નંબર 72નું વિધાન છે ClCH2COOH, ClCH2COOH એટલે કે ક્લોરો એસિટિક એસિડનો Ka બરાબર 1.35 ગુણ્યા 10⁻³ હોય તો 0.1 મોલર, તો C0 બરાબર 0.1 મોલર ક્લોરો એસિટિક એસિડ ClCH2COOH ના દ્રાવણની pH બરાબર કેટલા। પછી અહીંયા પાછો બીજો છે, જોજો આ બધા દાખલા છે। 0.1 મોલર ClCH2COOH ના સોડિયમ ક્ષાર Na ક્ષારના દ્રાવણની pH બરાબર કેટલા। બોલો આ દાખલો થોડો પાછો ટ્વિસ્ટ કર્યો। દરેક દાખલો જુદી રીતે ગણેલો છે એટલું યાદ રાખજો, એટલે જુદો છે એમ। બોલો આ દાખલામાં તમે શું વિચારશો? તો આપણને જે કહ્યું છે ને એટલા ભાગ પાડી દઈએ। પહેલાં તો જોજો હું ભાગ પાડી દઉં છું એટલે તમને ખ્યાલ આવે। બોલો પહેલું કીધું છે 0.1 મોલર ClCH2COOH ની pH આ શોધવાની કીધી છે। અને બીજું કીધું છે 0.1 મોલર, ધ્યાન રાખજો, ClCH2COONA ની pH બરાબર, સોડિયમ ક્ષારની pH એટલે H કાઢીને એની જગ્યાએ Na લખી દેવાનું। તો કેવી રીતે શોધશો? બોલો, તો આ શું છે? નિર્બળ એસિડ છે। અને નિર્બળ એસિડની pH માટે બોલો H+ બરાબર, અહીંયા આપણે એવું કરવું પડે, આ નિર્બળ એસિડ છે H+ બરાબર √ કાકો લખવું પડે। ખબર પડી? √ શું લખવું પડે? કાકો। તો કાકો લખે √ બોલો કા આપી દીધો છે આપણને 1.35 ગુણ્યા 10⁻³ ઇન્ટુ C0 આપી છે 0.1 બરાબર √1.35 ગુણ્યા 10⁻⁴ થઈ। અને તેથી H+ બરાબર બોલો 1.35નો વર્ગમૂળ શોધીએ તો જવાબ તમારો 1.16 આવે છે। 1.16 ગુણ્યા 10⁻², આને A1 કહું। અને તેથી pH બરાબર -log of H+ બરાબર -log of 1.16 ગુણ્યા 10⁻² બરાબર -log 1.16 વત્તા 2 log 10 થાય। આ કેવી રીતે થયું ખબર પડી? ગુણાકારનો વત્તાકાર થાય, આ માઇનસ અંદર ગયો, આ માઇનસ આગળ આવે એટલે પાછો માઇનસ માઇનસ પ્લસ થઈ ગયો। ચલો હવે 1.16નો log શોધીએ તો 1.16 13 વખત વર્ગમૂળ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 35 58 બરાબર, જો અહીંયા કંઈક ભૂલ થઈ, 1.16 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13
-1 ગુણ્યા 3558 બરાબર 0.0645 0.0645 વત્તા 2 આ આગળ માઇનસ છે તો એના -2 કરી દઈએ એટલે +1.93 એટલે કે 94 આ પીએચ તમારો આન્સર 2 થયો। ચલો હવે અહીંયા પીએચ શોધવી હોય તો આ બેઝિક ક્ષાર થશે નિર્બળ એસિડનો તો બેઝિક ક્ષાર આ બેઝિક ક્ષાર છે અને બેઝિક ક્ષાર હોય તો OH માઇનસ બરાબર √ ખક્કો થાય અને એના માટે તમારે KH શોધવો પડે તો જોજો અહીં આપણે લખવું પડે ClCH2COO બેઝિક ક્ષાર છે અને તેના માટે KH બરાબર KW/KA થાય છે અને તેથી KH બરાબર બોલો 10⁻14 છેદમાં KA આપ્યો છે 1.35 ગુણ્યા 10⁻3 બરાબર તો 1/1.35 1/1. તો જવાબ તમારો આવ્યો 0.774 ગુણ્યા 10⁻11 આ આન્સર 1 કરવાનો આને 2 કરવાનો આને 3 કરવાનો બરોબર। હવે એ કિંમત ત્યાં મૂકીએ તો √ બોલો 1.74 ગુણ્યા 10⁻11 ઇન્ટુ C0 હવે જોજો C0 0.1 છે બરાબર 0.74 ગુણ્યા 10⁻12 બરાબર। હવે 0.74નું વર્ગમૂળ શોધીએ તો 0.74 એનું વર્ગમૂળ થયું 0.86 તો 0.86 ગુણ્યા 10⁻6 બરાબર તો આ આવી OH માઇનસ ચલો OH માઇનસને આપણે 8.6 ગુણ્યા 10⁻7 માં રૂપાંતરિત કરી બોલો આન્સર નંબર 4 અને તેથી POH બરાબર -log of OH માઇનસ બરાબર -log of 8.6 ગુણ્યા 10⁻7 બરાબર -log 8.6 વત્તા 7 log 10 બરાબર બોલો હવે તો 8.6 એનું 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 -1 ગુણ્યા 35 58 બરાબર 0.9346 પણ આ આગળ માઇનસ વત્તા 7 બરાબર તો 6.065 તો POH બરાબર 6.065 આને કહીશું આન્સર નંબર 5 અને તેથી pH બરાબર 14 - 6.065 તો 7.93 46 કેમ આમ છે આજે તો 7.9346 આન્સર નંબર 6 જોઈ લો હવે તો આખો દાખલો તમારો જવાબ આવી ગયો હવે આપણે ચેક કરી લઈએ તો દાખલા નંબર 72માં બોલો પહેલું તો pH 1.94 આવી ગઈ છે જુઓ અહીંયા તમને જવાબ 1 નંબર આ આપ્યો છે પછી આ આપ્યો છે તો એ આવી ગયો છે 8. OH માઇનસ સીધો એ પહેલાં અહીંયા જુદી રીતે ગણ્યો છે સીધો જવાબ OH માઇનસ 8.6 ગુણ્યા 10⁻7 લાવ્યા છે આરવી બરાબર અને એના ઉપરથી પછી H પ્લસ શોધીને પછી pH લાવ્યા છે બરાબર પણ તોય pH એની જ આવે છે 7.94 તો અહીંયા 93.46 નિયર ઇક્વલ ટુ છે કમ્પ્લીટ તો આ રીતે પણ તમે દાખલો ગણી શકો ચલો એના પછી 70મો પ્રશ્ન એ પહેલાં હું સમય જોઈ લઉં ચલો થોડું લાંબુ લેક્ચર થશે વાંધો નહીં તો પ્રશ્ન નંબર 70
તો પ્રશ્ન નંબર 70નું વિધાન છે ઉભય ગુણધર્મી ક્ષારની જળ વિભાજન પ્રક્રિયા અને જળ વિભાજન અચળાંક સમજાવો. બોલો શું લખીશું? તો અત્યાર સુધી એસિડ બેઝ બંને લખતા હતા. તો નિર્બળ એસિડ નિર્બળ બેઝ, જોજો એસિડિક ક્ષાર હતો ત્યારે પ્રબળ એસિડ હતું અને નિર્બળ બેઝ હતું. બેઝિક ક્ષાર હતો ત્યારે પ્રબળ બેઝ અને નિર્બળ એસિડ હતું. અહીંયા ઉભય ગુણધર્મી ક્ષાર છે તો શું લખીશું? બોલો નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ ના તટસ્થીકરણ દ્વારા પ્રાપ્ત થતા ઉભય ગુણધર્મી ક્ષારને પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે ત્યારે તેના આયનીકરણ દ્વારા ઉત્પન્ન થતા આયનોની પાણી સાથેની પ્રક્રિયાને બોલો ઉભય ગુણધર્મી ક્ષારની જળ વિભાજન પ્રક્રિયા અને આ પ્રક્રિયાના સંતુલન અચળાંકને બોલો ઉભય ગુણધર્મી ક્ષારનો જળ વિભાજન અચળાંક કહે છે. હવે આ બાબત નીચેના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે. આ બાબત જોજો અહીંયા ઉભય ગુણધર્મી ક્ષાર એટલે નિર્બળ એસિડ નિર્બળ બેઝનો ક્ષાર લેવો હોય તો CH3COONH4 ની પાણી સાથેની પ્રક્રિયા દ્વારા સમજાવી શકાય છે. આ બાબત CH3COONH4 ની પાણી સાથેની પ્રક્રિયા દ્વારા સમજાવી શકાય છે. તો આપણે અહીંયા પ્રક્રિયા લખીશું CH3COONH4 aqueous પ્લસ H2O લિક્વિડ. બોલો અહીંયા સંતુલન સ્થપાશે. કેમ? તો આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. અહીંયા સંતુલન સ્થપાશે. જોજો આ બધાના માર્ક્સ છે. પેલો પેપર ચેક કરતો હોય ને આ નિશાની જુએ. પેલા બેમાં અહીંયા સિંગલ તીર જ હતું કારણ કે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હતા. અહીંયા ડબલ વિદ્યુત. તો અહીંયા શું બનશે? CH3COOH aqueous અને NH4OH aqueous. બરોબર. અને તેથી બોલો KH, હવે હું સીધું જ લખીશ. આની સાંદ્રતાને અચળમાં લઈ લીધો KEમાં એટલે સીધું લખીએ તો CH3COOH ની સાંદ્રતા ઇન્ટુ NH4OH ની સાંદ્રતા અપોન CH3COONH4 ની સાંદ્રતા ઇમ્પ્લાઇઝ KH બરાબર નિર્બળ એસિડની સાંદ્રતા ઇન્ટુ પ્રબળ બેઝની નિર્બળ બેઝની સાંદ્રતા અપોન ઉભય ગુણધર્મી ક્ષારની સાંદ્રતા. તો આ થયું તમારું સૂત્ર નંબર 1 જેને જળ વિભાજન અચળાંક કહે છે. પણ આ સૂત્ર આપણા કોઈ જ કામનું નથી, મેં આગળ કહ્યું એમ. અને તેથી અહીંયા હવે ફરીથી આખી થિયરી બીજી લખીએ. તો ધારો કે MA ઉભય ગુણધર્મી ક્ષાર છે. કેમ ભાઈ એ MA લીધો? અત્યાર સુધી HA લેતા હતા, અમે MA કેમ લીધો? MOH લીધો તો MOH અને MA HA જો આગળ તમે પહેલું લીધું હતું બરાબર, એમાં MA જ લીધેલા છે બધી જગ્યાએ, બહુ વાંધો નહીં બરાબર. તો આપણે MAની જ વાર્તા કરીશું. MOH લઈએ તો એ બેઝ થઈ જાય, HA લઈએ તો એસિડ થઈ જાય. એટલે અહીંયા આપણે M અને A ઉભય ગુણધર્મી ક્ષાર છે અને જલીય દ્રાવણમાં તેનું નીચે પ્રમાણે 2 તબક્કામાં જળ વિભાજન થાય છે. ચલો ધ્યાન રાખજો. તો અહીંયા લઈએ પહેલું MA aqueous. એ પોતે નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એટલે M+ aqueous અને A- aqueous અને અહીંયા સંતુલન આવે. એવી રીતે
H2O લિક્વિડ, બોલો અહીંયા પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે H2O એટલે H પ્લસ એક્વિયસ પ્લસ OH માઇનસ એક્વિયસ. હવે લખાય, બોલો ઉભય ગુણધર્મી ક્ષારના ધનાયન અને ઋણાયન બંને નિર્બળ હોય છે. આથી તે પાણીમાં અથવા તો જલીય દ્રાવણમાં મુક્ત રહી શકતા નથી. તેથી તે પાણીના આયનો સાથે પાણીના આયનો સાથે નીચે પ્રમાણે પ્રક્રિયા કરે છે. તો જોજો અહીંયા આપણે બે લેવા પડશે, M પ્લસ એક્વિયસ વત્તા A માઇનસ એક્વિયસ. કેમ બી બે લીધા? તો બંને નિર્બળ છે. પેલામાં જે નિર્બળ હતું એ જ લેતા હતા, અહીંયા બંને નિર્બળ છે. વત્તા H2O લિક્વિડ ગીવ્સ, બોલો આ કોની સાથે જોડાશે? આની સાથે, ને આ આની સાથે. તો MOHની સાંદ્રતા ઇન્ટુ HAની સાંદ્રતા થાય. હવે તેથી KH બરાબર શું લખાશે? બોલો MOHની સાંદ્રતા ઇન્ટુ HAની સાંદ્રતા અપોન M પ્લસની સાંદ્રતા ઇન્ટુ A માઇનસની સાંદ્રતા. બરાબર? પાણીમાં KHમાં H2O જતો રહ્યો. હવે આને નંબર 2 આપીશું. પહેલું તો આ સૂત્રને ઉપર અને નીચે H પ્લસ ઇન્ટુ OH માઇનસ વડે ગુણતા અને ભાગતા. જોજો શું થશે? તો તેથી KH બરાબર MOH ઇન્ટુ HA ઇન્ટુ H પ્લસ ઇન્ટુ OH માઇનસ છેદમાં M પ્લસ ઇન્ટુ A માઇનસ. સૂત્ર નંબર 3. આ સૂત્રમાં પદોની ગોઠવણી કરતા, તો બોલો હવે શું થશે? તેથી KH બરાબર, બોલો આ બેને ઉપરના ઉપર રાખીએ, H પ્લસ ઇન્ટુ OH માઇનસ. બરાબર? હવે આની છેદમાં બોલો શું લઈ જઈશું? તો એક મિનિટ, અહીંયા મારી ભૂલ થઈ ને, H પ્લસ ઇન્ટુ OH માઇનસ આ એ લખવાનું રહી ગયું. તો જોજો આ M છે ભાઈ. તો હવે પદોની ગોઠવણી કરીએ તો હું પહેલું આ H પ્લસ OH માઇનસ એમના એમ રહ્યું, તો હું અહીંયા પહેલો લઈશ H પ્લસ A માઇનસ અને એના છેદમાં આ HAને લઈ જઈશ. ઉપર અંશ છે એને છેદમાં લઈ જવાય. હવે M પ્લસ OH માઇનસ અને એના છેદમાં લઈ જઈશ MOH. પણ આપણે જાણીએ છીએ કે H પ્લસ ઇન્ટુ OH માઇનસ શું છે? KW. આ શું છે? KA અને આ KB. ઇમ્પ્લાઇઝ KH બરાબર KW અપોન KA ઇન્ટુ KB. બોલો સૂત્ર નંબર 4. ચલો હજુ આના ઉપરથી એક સૂત્ર બને છે, હજુ બીજું એક સૂત્ર આના ઉપરથી બને. બોલો તો આ 4 નંબરનું થયું. હવે હું અહીંયા આને ભૂસી નાખું છું. આટલું મારે જે જરૂર છે ત્યાં સુધી રાખું છું. બોલો તો હવે સૂત્ર 2માં બોલો આ પ્રક્રિયા અનુસાર MOH અને HAની સાંદ્રતા કેવી હશે? તો MOH બરાબર HA થાય. અને M પ્લસ અને A માઇનસની સાંદ્રતા કેટલી હશે? બોલો M પ્લસ અને A માઇનસની સાંદ્રતા કેટલી હશે? યાદ કરો. તથા M પ્લસ, જો આ બેનો ગુણાકાર છે ને, તો M પ્લસ અને A માઇનસની સાંદ્રતા બરાબર C આલ્ફા જેટલી થાય. C આલ્ફા એટલે કે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા ધ્યાન રાખો, MAની સાંદ્રતા ઇન્ટુ આલ્ફા થાય. કેમ? તો ધ્યાન અહીંયા રાખો.
બોલો એમએનું આયનીકરણ થઈ M+A- બને છે. આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં આની શરૂઆતની સાંદ્રતા C હોય, વિયોજન આલ્ફા હોય, તો બોલો આ આલ્ફા આલ્ફા થાય અને એ વખતે આ શું થાય? C આલ્ફા. શું થાય? C આલ્ફા. એટલે કે આનું મૂલ્ય કોની ઉપર આધારિત હોય? તો એના વિયોજન અંશ ઉપર. તો ત્યાં આપણે બોલો અહીંયા શું લખી શકું છું? આ બેની જગ્યાએ C આલ્ફા ઇન્ટુ C આલ્ફા લખી શકાય. ખબર પડી? ઇમ્પ્લાઇઝ C આલ્ફા અથવા તો C0 આલ્ફા લખાય. તો એ કિંમતો આ સૂત્રમાં મેં મૂકતા, બરાબર? સૂત્ર 2માં આટલું થાય તો આ કિંમતો સૂત્ર 2માં મૂકતા બોલો શું થશે હવે? તો KH બરાબર MOH² અપોન આની બેની જગ્યાએ શું લખાય? C આલ્ફા હોલ સ્ક્વેર. અથવા બીજું શું લખી શકાય? તો MOHની જગ્યાએ HA લખો તો HA² અપોન C આલ્ફા સ્ક્વેર અથવા તો C0 આલ્ફા સ્ક્વેર લખાય. તો આ થયું તમારું સૂત્ર નંબર 5. આપણે આ વધારાનું ગણીએ છીએ એટલે 5 થાય છે, બરાબર? તો આ 5 સૂત્રોને ઉભય ગુણધર્મી ક્ષારની જળ વિભાજન અચળાંકના સૂત્રો કહે છે, બરાબર? તો ધ્યાનથી ખાલી ગઈકાલની પહેલી થિયરી તૈયાર કરીએ છીએ ને તો બાકીની 2 ઓટોમેટિક આવડી જશે. ઓકે, હવે અહીંયા ધ્યાન રાખજો, એક નોંધ લખી છે. પ્રબળ એસિડ અને પ્રબળ બેઝની પ્રક્રિયા દ્વારા બનતા તટસ્થ ક્ષાર એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે. આથી તેના જલીય દ્રાવણમાં સંતુલન સ્થપાતું નથી. જોજો, તટસ્થ ક્ષાર એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એટલે એમાં સંતુલન સ્થપાતું નથી. આવા પ્રબળ તટસ્થ ક્ષારના જળ વિભાજન અચળાંકનો અભ્યાસ કરી શકાતો નથી. જોજો, પહેલામાં શું થાય? એસિડિક ક્ષારમાં ઋણાયન પ્રબળ છે અને ધનાયન નિર્બળ છે એટલે એમાં સંતુલન સ્થપાય, ધનાયન સ્થાપશે. બેઝિક ક્ષારમાં ઋણાયન નિર્બળ છે, ધનાયન પ્રબળ છે એટલે એમાં ઋણાયન સ્થાપશે. ઉભય ગુણધર્મીમાં બંને નિર્બળ છે એટલે બંને જણા સંતુલન સ્થાપશે. પણ તટસ્થ ક્ષારમાં ધનાયન ઋણાયન બંને પ્રબળ છે એટલે ત્યાં સંતુલન સ્થપાય નહીં અને તેથી તેના જળ વિભાજન અચળાંકનો અભ્યાસ કરી શકાતો નથી. તો અહીંયા તમારો 70મો પ્રશ્ન પૂરો થયો. ઓકે.